કિંજલ મિશ્રા. કિંજલ, અમિત શાહ અત્યારે વાવોલમાં ઉપસ્થિત છે અને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. શું છે જાણકારી? જી બિલકુલ, અમિત શાહની જે વાત કરવામાં આવે તો તહેવાર હોય છે તે પરિવાર સાથે માણતા હોય છે. અંદરની સાથે જ ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં હંમેશા તે પોતાના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે તહેવારની મજા છે તે માણતા હોય છે. આજે સવારે જગન્નાથ મંદિર દર્શન કર્યા બાદ વેજલપુરમાં પણ તે ગયા હતા, જે અમિત ઠાકરની લોકસભા અને તેમની માફ કરશો અમિત ઠાકરની વિધાનસભા આવે છે અને ગાંધીનગર લોકસભામાંની એક વિધાનસભા વેજલપુર છે. ત્યાં પણ તેમણે કાર્યકર્તાઓ સાથે જે કહી શકાય કે મજા હતી ઉત્તરાયણની, તે કાર્યકર્તાઓ સાથે એક તહેવારની ઉજવણી કરી હતી. ત્યારબાદ અત્યારે તે વાવોલ પહોંચ્યા છે. વાવોલ એટલે કે ગાંધીનગરનો એક જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારનો વચ્ચેનો વિસ્તાર છે, ત્યાં પણ તે આવ્યા છે. રીટાબેન પટેલની આ વિધાનસભા છે. અહીંયા તે કાર્યકર્તાઓની સાથે વાતચીત કરી રહ્યા છે, ઉત્સવની મજા માણી રહ્યા છે. ત્યારબાદ તે સાબરમતી વિધાનસભા પણ જશે. સાબરમતી વિધાનસભામાં પણ કાર્યકર્તાઓ સાથે તહેવારની ઉજવણી કરશે. જી કિંજલ, અત્યારે અમિત શાહ જ્યારે વાવોલમાં ઉપસ્થિત છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળે છે દ્રશ્યોમાં. અન્ય કોણ કોણ મોટા નેતાઓ, શું કોઈ ઉપસ્થિત છે ત્યાં? એવો મુખ્યપ્રધાન પોતે ઉપસ્થિત છે. તેની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મેયર છે હિતેશ મકવાણા તે ઉપસ્થિત છે. આજે વિધાનસભા છે રીટાબેન પટેલની છે તે ઉપસ્થિત છે. જિલ્લાના જે પદાધિકારીઓ છે તે ઉપસ્થિત છે. પહેલી વખતે વાવોલ ખાતે કહી શકાય કે અમિત શાહ આવ્યા છે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે. ગઈ વખતે જ્યારે ઉત્તરાયણનો તહેવાર હતો ત્યારે કલોલ વિધાનસભામાં તે ગયા હતા અને આ વખતે વાવોલ આવ્યા છે. વાવોલ જ્યારે આવ્યા છે ગાંધીનગર શહેર અને જિલ્લાના જે પદાધિકારીઓ છે, ધારાસભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે. જી કિંજલ, અને અમિત શાહ આજે વેજલપુર ગયા, વાવોલ આવ્યા, સાબરમતી જવાના છે. હવે આવતીકાલે વાસી ઉત્તરાયણ છે, તેનો કોઈ કાર્યક્રમ છે આપની પાસે? આવતીકાલે વાસી ઉત્તરાયણ છે. વાસી ઉત્તરાયણની ઉજવણી છે સામાન્ય રીતે પોલિટિશિયન્સમાં નથી થતી હોતી. જે તહેવાર હોય છે તહેવારનો મહત્વ હોય છે, પરંતુ આવતીકાલે આરઆરયુ ખાતે જે એક રક્ષા શક્તિ યુનિવર્સિટીનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં તે ભાગ લેવાના છે. ઓકે કિંજલ, આભાર આપનો સમગ્ર જાણકારી માટે.